આ તરફ રાજકોટના પડધરી ખાતે ચાલી રહેલા ખેડૂતોના પ્રતિક ઉપવાસ આંદોલનનો આજે બીજો દિવસ છે। ખેડૂતો પોતાની વિવિધ પડતર માંગણીઓ સાથે મક્કમતાથી આંદોલન પર ડટેલા છે। આજે બીજા દિવસે પણ આંદોલનમાં ગામે ગામથી ખેડૂતો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે, જેમાં અણિયારીથી લઈને જેતપર સુધીના વિવિધ ગામોના ખેડૂતો પડધરી પહોંચ્યા છે। એટલે હવે કહીને તો કે ગુજરાતના તમામ જિલ્લો ધીમે ધીમે એક્ટિવ થઈ રહ્યા છે। જેવી રીતે મોરબી જિલ્લામાં આખા જિલ્લાની કમિટીની રચના થઈ અને કોંઢમાં પણ આજે રાતે થવાની છે, એવી રીતે ધીરે ધીરે અહીંયા પણ થશે। એટલે મોરબી જિલ્લો, સુરનગર જિલ્લો અને હવે રાજકોટ જિલ્લામાં પડધરીથી મંડાણા છે છાવણી રૂપે। હવે આગળ રાજકોટ જિલ્લો પણ એક્ટિવ થવાનો છે। અમારે જ્યાં છાવણી ખોલશે અહીંયા અમારો સપોર્ટ અને જ્યાં જરૂર પડે અહીંયા અમે સાથે ઉભા રહેશું ગમે તે બાબતમાં। 4 ગણું વળતર ન આપે તો થાંભલે હટાવવાની ગણતરી છે, બાકી જ્યાં સુધી અમે 4 ગણું નહીં દે ત્યાં થાંભલે રહેવા દેવા નથી। અમારી માંગણી એવી છે કે ખેડૂતોને 4 ગણું વળતર બજાર ભાવે આપવામાં આવે, અન્યથા ભાડા આપવામાં આવે। બાકી આ જે પણ અમારી જેતપર છાવણી છે, ખેડૂત હિતરક્ષક સમિતિ છે, તમામ જે નિર્ણયો લેશે એની મુજબ જ કે થાંભલા નાખવા દેવામાં જ નહીં આવે। હવે આજે છે ને જેતપર ગામથી, કાલાવડ તાલુકા, જામનગર જિલ્લાના ગામથી અને બીજા ઘણા બધા ગામમાંથી ખેડૂત પ્રતિનિધિઓ આ આંદોલનને સમર્થન આપવા આવ્યા છે। હજુ કાલે પણ ખેડૂત આગેવાનો, આજે બપોર પછી પણ ઘણા બધા ખેડૂત આગેવાનો, રાજકીય પાર્ટીના ખેડૂત પ્રતિનિધિઓ આપણને સમર્થન આપવા માટે આવે છે। અમે